ભાઈ આઈટમ નું નામ શું છે? તમને ખબર છે હું ક્યાં એક બોટમાં યકીન નહીં થતું તમને આ થાળ કાર આપણી. હેલો ગાઈસ, એમ ફોર મિની વ્લોગમાં તમારું બહુ જ બધું સ્વાગત છે. આ વ્હાઈટ થેલી છે, અહીંયા પણ કોઈ નથી, અહીંયા પણ કોઈ નથી. તમને બતાવું વ્હાઈટ થેલીમાં છે શું. ગાઈસ, આ વ્હાઈટ થેલી લઈને હું 1 વાગી ગયા છે. મસ્ત બહાર બેસેલો છું. તમને બતાવું કે વ્હાઈટ થેલીમાં શું છે ને હું એકલો જ બહાર બેસીને શું ખાઈશ. ચટણી છે ગાઈસ, આપણે નાખશું આમાં. એ જાય 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 જાય. સુરતના ફેમસ કુંભળિયા ભજીયા અને ચટણી પણ કા ગાડી પર. ગાઈસ બહુ ટેસ્ટી છે, મજા આવે. મસ્ત થોડો વરસાદ ખાલી પડી જાય ને ગાઈસ તો મજા આવી જાય ખાવાની. ચટણી બચેલી છે, કાં જાય ને એ તમે જોવો ખાલી. મજા આવી ગઈ. કુંભળિયા ભજીયા અને ચટણી પણ પી લીધી છે, પાણી પણ પી લીધું છે. એ આપણે મોર્નિંગમાં ને તમને એવા પ્લેસ પર લઈ જઈશ, તમને મજા જ આવી જશે. તો મળીએ મોર્નિંગમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ઉઠી ગયો છું, ચા નાસ્તો બાકી છે, નાવાનું બાકી છે. આ પણ ઉઠી ગઈ છે જો. ગુડ મોર્નિંગ. હાય ગાઈસ. આમ કર ને. પેન્સુ શું કરે તું? નખ લગાવ. કઈ છે ના આઈડિયા. બતાવ ને આમ. ગાઈઝ, આ પિન્સુ લોટનો લુવો લઈ મમ્મીને આવા નખ લગાવે છે. એન્ટિક છોકરી છે ને તો આ. હા તને પાર્લર ખોલી આપીએ? હા. તારી કાકાને શું કેવું તારે? આઈ જાવ ઘરે. આપણું ગેમ કાલે તો છેલ કાકા આવે પછી મેં મારી માટે કિન્ડર જોય લાવે, ગિફ્ટ લાવે. છેલ કાકા તમે આવી જાવ, મને બહુ યાદ આવે છે. તમે કેમ જતા રહ્યા? આવી જાવ ને પાછા. મસ્તીને કરા પ્લીઝ આવી જાવ તમે. ફાઇનલી ગાઈસ, હું રેડી થઈ ગયો છું. હવે ક્યાંક બહાર જઈએ. બહાર કોણ કોણ છે? આજે તો સન્ડે છે. ધમાલ મસ્તી ને મોજ. એ માતાજી. સો ગાઈસ, બહુ ખતરનાક પવન છે આજે એન્ડ સન્ડે પણ છે. બહાર આવી ગયો છું. જોયું પણ કોઈ દેખાતું છે નથી ગાઈસ. જો તમે અહીંયા પણ જોઈ શકો કઈ નથી. સન્ડે છે આજે તો પણ અહીંયા કોઈ જ નથી ગાઈસ. કઈ રીલ શૂટ કરવા આવ્યો છે, મારા ફેન્સ જોવા છે તમારે. હમણાં આવ્યા જો ગાઈસ મારા ફેન્સ. ओ भैया, ए भैया, हेलो गाइस, हेलो गाइस, आज क्या गाइस, लिंगा रे, મને કઈ, ઓ મને કઈ. ફાઇનલી ગાઈસ, મારો આવી ગયો શૂટર નંબર 2. તમને પેલા બ્લોકમાં શૂટર નંબર 1 બતાવેલો છે. એક ઘડિયાળ છે ને ડાબા હાથમાં પહેરવાની આવે પણ એ જમણા હાથમાં પહેરી લીધી છે. એ કારણથી એ બહુ નર્વસ છે. હું કેવા માંગે આ ભૂલ કેવી રીતે કરી દીધી? ભૂલ થઈ ગઈ મારી. બીજી વાર થશે? ના નહીં થાય. ગાઈસ, જોયું આવા ખતરા કરે અમારા છોકરાઓ. અરે કામ કરે છે. ના ના કમ તો ક્યાં આવે? ભાઈ ગેરેજ વાળા આ ભાઈ પાસે કામ કરવા આવ્યું. આપડી ઘોડા વાળી સવારી આવી ગઈ છે. એ ઘોડો આપણે ઉપડી જાયેલા બદમાતી કરવા. બદમાતી જ કરવાના ને. મળીએ આપણે ગાઈસ, અમે હતા બે થઈ ગયા તો પાર્કિંગ માં આવ્યા, ફસાઈ ગયા. આ ગાડી અંબે આ હર્ષુભાઈ હોલમાં જવાના. હાલ તો સેટ કરવા જ પણ ભાઈ. જો આવી ચાલુ હર્ષુભાઈ કે માનસિક પહેલાથી જ. હર્ષુભાઈ, મુસ્ટેડિકભાઈ. ઓ ભાઈ સાહેબ, દેખાય છે ચશ્મામાં? દેખાય છે તને? કેવું દેખાય છે? એક નંબર. આવી ગયા. ના ભાઈ, શું થયું ભાઈ? હે કાર્ડ માંગે છે ને? અરે યાર કાર્ડ માંગશે. આપો કાર્ડ.
બોલો જોવા કેસરી રળિયામણું સુરત આ છે આબો વરાછા લ્યો એસ્થેટિક માણસો 1 2 નાઈલા ધોઈલા વગર ના તમને લોકોને મૂવી કેવું હતું એકદમ સરસ હતું એકદમ બ્યુટીફુલ આમ ગમ્યું અમને દિલથી યાર મજા આવી ગઈ મૂવીમાં એક સરપ્રાઈઝ છે તમારા માટે સરપ્રાઈઝમાં એવું છે આપણે કે કોઈ મૂવી જ નથી જોયું અમે કોઈ મૂવી જ નથી જોયું અમે લોકો ખાલી ધમાલ મસ્તી કરવા માટે આવેલા હતા મોલમાં અને આ મોલનું નામ છે AR મોલ તમે સુરતમાં રહેતા હોવ અને બ્લોગ જોવો છો આ તો જરૂરથી આવજો પણ નીચે જવાનું હતું મારે નીચે જવું હલી થાર ક્યાં ગઈ કાર નીચે અલા ત્યાં હા આપણે ક્યાં હતા સુરતમાં રહેતા હોય ને બ્લોગ જોઉં છો તમે તો જરૂરથી AR મોલમાં આવજો બહુ જ ફાઇન છે અહીંયા તમે એકવાર વિઝિટ કરો આ થાર કાઢ આપણી હા હા તને થા બસ અલા ચાઈ ભૂલી ગયો જાદુની દુનિયામાંથી બહાર આવી ગયા છે ને અજવાળામાં આવ્યા જો ये मौसम का जादू है मितवा તમને ખબર છે હું ક્યાં છું એક બોટમાં યકીન નહીં થતું તમને બોટ હું છે હા સમંદર થોડી વારમાં આ સમુદ્રનો કિનારો હું છે પણ મોજમાં આ બૈરીનો ગુલામ આઈટમનો ગુલામ જોવો છે ને આ झुमका दिलाऊंगा कंगना दिलाऊंगा सब कुछ मिलाऊंगा તેરી કસમ અંદર પડી કે ભાઈ આઈટમ નું નામ શું છે મલાઈ બાઉલ ભાઈ ના ના પેલા ઉતાર ભાઈ ડી નામ શું છે તારું ભાઈ ZX પ્રાઇમ આ બે છોકરાઓ છે નાના શૂટર છે હે ને ભાઈ ગાઈસ આને હમણાં લઈ જાવ બચાવો ગાઈસ બચાવો મને મારા સબસ્ક્રાઇબ ને હું કેવા માંગે છે ભાઈ આની subscribe. સાત્રીમાં જે છે આની મારા સાત્રી. સબસ્ક્રાઇબ અરે તારા સોરી લાઈક કરો ફોલો કરો અને આના જેવાને ખેંચીને શાંતિનગર ગાઈસ લઈ જાઉં છું હું હમણાં બસ લાઈક કરો અને મારી આઈડી ને પણ ફોલો કરો મારા જેવા ગરીબને બી કરો મારા જેવા સબસ્ક્રાઇબ ગરીબ કરો ઉપર મિલી વગરને સબસ્ક્રાઇબ કરો આ મને 2 મિનિટનું કહીને 15 મિનિટ આવ્યો છે 2 મિનિટનું કીધું તો 15 મિનિટ અને કાં ચાલ્યો હોય તમારે હે ક્યાં જાય આ બી પાર્ટી ચેન્જ કરીને આવી ગયા કાર્તિકે કેમ હવે ભાગે ખૂણામાં અહીંયા આવ કાર્તિક આપણે બે તો હાથે હતા ચાલ મારી હાથે આ તો તારી આ કામ હા બસ તું ક્યાં જાય છે મેં તો તમારી પાસે આવ્યો દુકાન નહીં જતો હતો ના એ તો પાછો જઈને આવ્યો કેમ આટલી વાર લઈને શું કરતો હતો એવું બાથરૂમમાં ભાઈ દુકાન જઈને આવ્યો ગાઈસ તો અમારું એક ઇન્સ્ટાગ્રામ પર પેજ છે એ પેજના વિશે આ ભાઈ જણાવશે બોલો ભાઈ ભાઈ અમારું ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતી એક્ટર્સ પેજ છે તેને તમે લાઈક અને ફોલો કરો એ નહીં કે ગાઈઝ મેં કહેવા માંગુ છું કે આ બોલો. છોકરીઓ કરતા બહુ શરમાયેલો છે તારા ઘર બનવાના કારણથી તું કેટલા દિવસથી સ્કૂલ નહીં જતો 2 વર્ષ ના સાચું કે તારી માના કસમ બોલો કેટલા દિવસ કેટલા 5-6 દિવસ હજુ વાંચું સાચું કે હજુ હજુ વાંચું જો ક્લિયર કરું છું જલ્દી બોલ કેટલા દિવસથી બોલ, સ્કૂલ નહીં બોલ. જતો એ હોય ચાર અહીંયા દિવસ તો પાસ કર્યું તારથી આપ શું કહેવા માંગશો તારે નહીં જતો તાડો કેટલા દિવસ 6-7 દિવસ હજુ 6-7 વાંચું દિવસથી? અલા, કેમ હાલા સ્કૂલ નહીં ભાઈ. જતો પણ ઘરના હિસાબે કેમ પણ ઘર બને છે એના કારણથી એવું કહે હવા છતાં મજૂરી ઘર આવી બને જાય. છે એટલે મોહિત દાદા આપણા મોહિત દાદા મારા સબસ્ક્રાઇબ ને હું કેવા માંગુ છું? હારું બધું હારું મોહિત દાદા શરમાવની ને બોલો શું કહેવા માંગો છો? ફોર્મલ પહેરીને લગ્ન બી થઈ ગયા છે વાત મળી એક છોકરાને બાપ બનવાના લાવો તારો હે જા કાકા બી શું કહેજો લાવો તારું કેવું છે આકા બાજુ
આ બાજુ આવવા મજા નહીં. મનીષ ક્રિએટર ભારી છે. મોહિતભાઈ ભાઈ મનીષભાઈને ફોલો બોલો કરો, Subscribe લાઈક કરો. સબસ્ક્રાઇબ બી કરજો ભાઈ, અને આને સપોર્ટ આપો તો હજી ઉપર જાય. બેન શું બનાવે છે તું? હું બિરયાની બનાવું છું. કેટલી વાર છે? હમણાં નહીં શૂટ કરતો, હમણાં પરવાળું ત્યારે શૂટ કરતો. ઓકે ઠીક છે. તું કોણ છે? કોણ? જોરથી બોલ ને ભાઈ. પપ્પાનું નામ? મારા ઘરે મેં ફર્સ્ટ ટાઈમ બનાવું છું બિરયાની. મારી બિરયાનીના વખાણ કરજો તમે. તમે જમવા આવજો. અમારી બિરયાની કેવી છે, તમને કેવી લાગી એ કહેજો કમેન્ટમાં, અમને જણાવજો. ગાઈસ આ કાંદા કાળા થઈ ગયેલા, એને અમે લોકો સુધારો કર્યો છે. આ લોકોએ કોઈને કહેતા નહીં, ખાલી તમે નાખી દો. કાંદા આવા કર્યા છે. યસ. આ બિફોર ને આફ્ટર, ને હવે આના પર આવે છે રાઈ. ત્રીજો હાય 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 નાખો કલર. હવે ગાઈસ ફુદીનો આવી ગયો, એના ઉપર કલર આવી ગયો યલો વાળો. કેમ બિરયાની આપણી એના ઉપર આવી ગયો રેડ. તો કોઈને બિરયાનીનો ઓર્ડર આપવો હોય તો આ બેનો કોન્ટેક્ટ કરવો, ભાભી અને મારા મમતા બેન. આવી બિરયાની ખાવી હોય તો એના પર આવી ગયા આપણા કાંદા. આને ખાઈ. તો ફાઇનલી ગાઈસ બિરયાની બનીને રેડી થઈ ગઈ છે. હવે બસ ખાલી ટેસ્ટ કરવાની છે, તો આપણે ટેસ્ટ કરીએ. એક નંબર ગાઈસ. તમારે જો આવી બિરયાની ખાવી હોય કોન્ટેક્ટ કરી શકો છો. મેં નીચે મેન્શન કરું છું મારો નંબર. થેન્ક યુ. મેં ગાઈસ એક વાત કહેવા માંગુ છું તમને કે જ્યારે પણ ખાવા બેસો તો પૂરા ફેમિલી સાથે જમવા બેસવું એ નંબર વિનંતી છે. જેમ કે અમે બેસીએ છીએ ને એવી રીતે. હેલો ગાઈસ, તો આજના બ્લોગમાં બહુ જ મજા કરી છે આપણે. મોલમાં પણ ફરી લીધું છે, પ્લસ કે ઘરે બિરયાની બનાવી હતી. બહુ ફાઇન બિરયાની હતી ગાઈસ, મજા આવી ગઈ. તો આપણે ગાઈસ આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. અને હા, એક ખાસ વાત મારે તમારી સાથે શેર કરવી છે. મારો ભાઈ, મારા અંકલનો છોકરો કલ્પેશ સોલંકી ઉર્ફ સાહિલ સોલંકી, એ લગભગ મારો નંબર આપી દીધેલો છે. તો પ્લીઝ તમને અહીંયા કઈ ફોટો આપી દઉં છું એનો, તમને ક્યાંક પણ દેખાય તમે મને આ નંબર પર કોલ કરીને જણાવી શકો છો કે ક્યાં છે, શું છે. ક્યાંક પણ તમને દેખાય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ. આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. અને ગાઈઝ મારા આવા જ બ્લોગ જોવા હોય તમારે તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ એક જરૂરથી કરીને જજો. તમારા એક કોમેન્ટથી મને પણ ખબર પડશે કે તમે મને કેટલો પ્યાર કરો છો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.